વડોદરા મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશનર તરીકે અક્ષય બ્રણિયાએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો। વડોદરા મહાનગરપાલિકાની વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર સાથે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અક્ષય બુરાનિયાએ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અધિકારીઓની બદલીના ભાગરૂપે વડોદરા શહેરના વહીવટીતંત્રમાં નવી નિમણૂક કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર ગંગાસિંહની નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક થતાં આ પદ ખાલી પડ્યું હતું। આ રિક્ત સ્થાન પર અગાઉ બોટાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ તરીકે પોતાની સેવાઓ આપી ચૂકેલા યુવા અને અનુભવી અધિકારી અક્ષય બુરાનિયાને રાજ્ય સરકારે નવી જવાબદારી સુપરત કરી છે। પદભાર ગ્રહણ કર્યા બાદ નવા ડેપ્યુટી કમિશનરે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારે તેમના પર જે વિશ્વાસ મૂકીને આ મહત્વની વહીવટી જવાબદારી સોંપી છે તેને સાર્થક કરવા તેઓ સંપૂર્ણ સત્યનિષ્ઠા, પારદર્શિતા અને લોકહિતના પ્રાધાન્ય આપી કાર્ય કરશે। ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ હેઠળ મને વડોદરા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। એ જવાબદારી સોંપવા બદલ હું માનનીય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી કેપેબિલિટી અને સત્યનિષ્ઠા સાથે વડોદરા વાસીઓનું અને વડોદરાના લોકોનું કાર્ય ઝડપથી થાય, એમનું હિત થાય એ માટે હું ખૂબ તત્પર રહીશ અને હાર્ડવર્ક કરતો રહીશ।